એક ઘોડી કે જેનું નામ મને એવું લાગે છે ને કે ઇન્ડિયામાં નહીં પણ બહાર પૂછ્યો ને રૂપલ કોણ છે તો તમને કહેશે કે રૂપલ કેસર પીવાની રૂપલ સ્ટડ ફોર્મ વાળાની રૂપલ છે ભાઈ. આજે સાંભળવા જેવું છે ભાઈ. તમને કહું મારા પપ્પા છે મારા મમ્મી જોડે છે ભાઈ. સાંભળો 2 મિનિટ મારી વાત. કોઈ તમને કે રૂપિયા વાળા થઈ જાય ને તો ગરીબી ભૂલી જાય, પણ હું નથી ભૂલ્યો, મારું ફેમિલી નથી ભૂલી. તમને બધાને કહું છું કે આ રૂપલ છે ને ભાઈ અમારી દુઃખની સાથિયારી, અમારી સુખની પણ સાથિયારી છે. જય હો. છાતી ઠોકીને કહું છું ગુજરાતમાં કોઈ એવો ઘોડાવાળો બતાવી દો કે ઇન્ડિયામાં કે ઘોડીના પાછળ આટલો બર્થડે નો ખર્ચો કરતો. વાહ, તાળી વગાડો, જોરદાર તાળી થઈ જાય. પકડો. કેમ ભાઈ? એવું નથી કે ઘોડાની કોઈ કદર તો બધા જ કરે છે, પણ અસલ જે એની કદર થવી જોઈએ કે આ ગાદી મરદ કે ભાઈ જેને આ કરીને આપ્યું ને આજ એનો પ્રતાપ છે. આ રૂપલ મને એટલું ખબર છે કે ભાઈ મારા પપ્પાના જોડે એક સાયકલ હતી, સાયકલના પાછળ થેલો બાંધીને ઘોડી અને સાયકલ જોડે લઈને વરઘોડામાં જતા. તો આજે રૂપલને ફરવાના માટે ને જો વરઘોડામાં ફરવું હોય તો 2 એમ્બ્યુલન્સો છે, અને એમ્બ્યુલન્સો એકલી નહીં, એને એમ્બ્યુલન્સના આગળ BMW, ફોર્ચ્યુનર અને સ્કોર્પિયો જોડે જાય ને એ રૂપલે ભાઈ કમાઈને આપ્યું છે. વાહ વાહ રૂપલ વાહ. તો હું એમ કહું છું ભાઈ સારા દિવસ જોઈને જૂના દિવસો ના ભૂલવા જોઈએ. અને હું તમને એમ કહું છું ભાઈ કે ઘમંડ છે ને માણસને મારી નાખે છે. કેસરપુરાની અંદર નહીં, તમે ચોકડી પર જઈને પૂછશો કે રૂપલ સ્ટડ ફાર્મ વાળા જે છે શું પોઝિશન છે એમની, તો તમને એમ કહે છે ભાઈ હાલ વધારમાં વધારે જો રિટર્ન ઇન્કમ ટેક્સ નું જો રિટર્ન ભરાતું હોય ને તો રૂપલ સ્ટડ ફાર્મ વાળાનું જો હીડર્સ મારો તાલુકો લાગે, પૂછી શકો છો કે રૂપલ સ્ટડ ફાર્મ ઇન્કમ ટેક્સ જિલ્લામાં બહુ વધારમાં વધારે ભરે છે ભાઈ. ત્યાં રૂપલનો પ્રતાપ છે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય રૂપલના માટે. જબરદસ્ત તાળી ભાઈ. આગળ લો, થોડી જગ્યા કરો, કેક કાપવામાં આવશે. અને મારા મિત્રો જે ઘોડાવાળા છે બધા જોડે આવી જાય. અને ઘોડ સ્ટેન્ડ માં નાખજો. આ બક્ષિસ